સફાઈ કર્મીઓને અધિકારીઓ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાને લઈ મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરી। મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7માં ફરજ બજાવતા સફાઈ કર્મીઓ મહિલાઓ એસઆઈ વર્ષાબેન મકવાણા દ્વારા કામ કરવા છતાં સફાઈ કર્મીઓને નોટિસ આપી વારંવાર હેરાન કરતા હોવાને લઈ સફાઈ કર્મીઓએ મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરી અધિકારી સામે ખાતાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી। વર્ષાબેન મકવાણાનો અમારા વોર્ડમાં સતત ત્રાસ છે અને બધાને ખૂબ જ નોટિસ આપે છે અને ખૂબ જ હેરાન કરે છે। અમે ઓફિસે ફરિયાદ કરવા આવીએ છીએ તો અમારું કોઈ સાંભળતું નથી અને વગર વાકે બધાને કોઈને જિલ્લામાંથી ફેરવી નાખે, કોઈની લારીઓ લઈ લે, બધાને નોટિસ આપે, કામ કરવા છતાંય તે બધાને કામ કરાવીને પછી નોટિસ આપે છે। એ બેન નવાપરા વોર્ડ નંબર 7 વર્ષાબેન મકવાણા, એનો સતત અમારા વોર્ડ ઓફિસમાં બહુ એટલે બહુ એનો ત્રાસ છે એનો। હું તો 24 વર્ષથી કામગીરી કરું છું, આટલા વર્ષોની અંદર કોઈ એસઆઈ આની જેવા હેરાન કરવાવાળા આવ્યા નથી। આ બેન એક જ એવા આવ્યા છે કે જે અમને નોકરીમાં અત્યંત એટલે અત્યંત ત્રાસ આપે છે। મારું નામ ભાનુબેન ગોવિંદભાઈ બારિયા છે। અમે તખતેશ્વર વોર્ડ નવાપરામાં કામગીરી કરી છે, પણ અમારા સાહેબ એચઆઈનો એટલો બધો તરાસ છે ને કે આમ વાત પૂછવામાં, કોઈ પણ પાણી પીવા ગયું હોય ને તો એમ કે પાણી તમારે નહીં પીવાનું, પાણી પીધું ને એટલે નોટિસ લઈ લો। કામ કરતા હોય અમે બૈરા માણસ આવી, અમારી માટે કંઈ સંડાસ બાથરૂમ તો ક્યાંય બનાવ્યું નહીં, તો ક્યાંક પેશાબ પાણી કરવા ગયા હોય ને તો એમ કે નોટિસ લઈ લો, તો અમારી પાસે તો હોય ને અમે કોને કહીને જ આવી, અમારે એવું બધું બેને પૂછીને જવાનું। અને અમે કામે આવ્યા હોય તો અમને તરત એમ કે તમે મોડ આવે, તો 6-10 તો ખુદ અમારા બેન આવે છે, તો 6-10 એમનો કાયદો છે અને અમારો નથી કાયદો, એ કે એમની ફરજમાં આવે છે એવું બધું કે વર્ષાબેન એચઆઈ અમે ઓફિસે રજૂઆત કરવા આવ્યા છે। અમારે એક જ છે કે અમારા આ મેડમને ફેરવી નાખે અને સિપાહી લીલાબેન છે ને એને એ વાળવાવાળી છે તો એને વાળવામાં જ લઈ લ્યો, એટલે બધાને ખોટી રીતે હેરાન કરતા બંધ થાય અને બીજાને ખબર પડે કે આવો તરસ કોઈને દેવાય નહીં।